રૂપિયો પાયા નહીં અને ગામમાં જવું તો ઉઘરણી આ લોહી પી જાય છે અને વરસાદે આવતો ને એ શું કરવાનું ખાવાના પોફા પડી જવાના છે આ વખત જબર ટેન્શન આવી ગયું છે પૈસો વગર સર શું એકલા એકલા બોલ બોલ કરો અમારા જોકે હું કરીએ વરસાદ અમૂલ તો લંબા દાડા ખેંચાય છે લે પાણી અને પીઓ એક તો ખાવા પીવાના પોફા પડી જાય એવું થઈને પૂર્યું છે પાણી પીઓ આ બે ત્રણ દાડાથી તમને સારું તો છે ને સારું છે પણ મગજમાં લોડ છે થોડું હેનો લોટ કોમમાં જવું તો ઉઘરણિયા લોહી પીધો છે હા એટલે કોમમાં જવાની એ બંધ કરી નાખ્યું ને બધું થઈ રહ્યું હતું કઈ નહીં એ બોખા પાડું તેલ લાવો પણ હા કાકા તેલ લાવીએ છીએ પણ હવે તો ઘરમાં લોટે નહીં તેલ નહીં લોટે નહીં મરચું નહીં હું બનાય ખાવા ખાવાનું કોક ગમે તે કોક કરજે હો પણ ભાઈ હમણાં હું ખબર નહીં દઉં તાર શીશનું રોજ બાપ એટલે આ ખીસું ખાઈ ખાઈ તો ટોટિયા ભાગી જશે હું આ શીશનું કઈ શરીર તો ફૂલ છે કે બીજું કોઈ આટલું તો ભૂલી જઈશ હું અને કોમમાં જોઈએ ને તો પાછા મારો ઉઘરણિયા લોહી પી જાય તો શું કરશો કેજો તો એ ગમમાં નહીં જો આખો દન હોય બે રહેશો તબિયત તમારી હારી નહીં પણ હવે રાધે લોબા દાડા ખેંચે જાય છે સતાવાનો જ નહીં એવું લાગે છે મને હા હા લોબા દાડા ખેંચે જાય છે એ કાઠું કરવાનો બેઠો છે અરે માથું જોરદાર દુખશે તો પછી ગોળી લઈ આવીને ગળી લેજે એટલે આ ગોળી લેવા કોણ જશે તો કોઈક છોકરાને ટોપું કેજે ઉતરી પડે ને હવે તો તની ગોળી લેવા મોકલો ગોળી લેવા નહીં આયા તું વફાડે હમણાં હું કીશું વફાડે ભાભીભાઈ આવો ગોડાભાઈ આવો આવું એવો. ડાયા ભાઈ બેઠા છે લે શું પાણી કર્યું પૈસા નું કર્યું લેવો. આઈ ગયા ઉઘરાણી પૈસા ભાઈ હાલ નહીં મારા પાસે અલે આ પૈસા પૈસા હું પૈસા કરો વાત સાચી છે પણ વાયદો છે યાર જતો રહ્યો કેટલા દાડા થયા અલે આલી દેહી શાંતિ રાખો તમે બે દાડા વાયદા લીધા હતા આ તો 20 દાડા થયા આમાં તો હવે બીમાર થઈ ગયા છે લે પછી હું પૈસા પૈસા કરો છો પણ ગોડાભાઈ તમારો પૈસા દૂધ ધોઈ ના લો તમે ટેન્શન લેવો નહીં વાત સાચી છે પણ મારે યાર જરૂર પડી છે અલે આ મારે હવે બીમાર થયા છે બે જણો શાંતિ રાખો કે ભાઈ વાત સાચી હવે કેટલી શાંતિ રાખ આલ દે તમારા પૈસા ખમી જાઓ થોડું ખમી ખોગ્યું હું કેટલા દાડા યાર છે કેજો છેલ્લે વાયદો દોઢ મહિને હાલ દેવું હું 1.5 મહિનો યાર હાર મહિનાનું હેડો ને મહિના રાખો ને પછી બધું ચોથી લાવે તું અરે તમે કઈ ટેન્શન લેશો આલીશું ઓલો ભાઈ ડોશી ભાઈને પૈસા આલ દેવા પછી હો તમારા પૈસા હાલ દેવું આ સીધું પાછું ફાઇનલ આ વખત નકર વાયદો નહીં કરું હું પછી હોપડ્યું કે હા હા કોના હાલ્યા ને એ રહી ગયા હા બસ કુના હાલે એમ ના ચાલે કે પણ અલે બધો નાલે એટલે એમ કહેવાનો મતલબ મારો એવો છે કે બધો નાલે ને તમને નું કા રાખશું હું કા તમે રહી જો જશો ડોશી વાયદો કર્યો તો મને ના કહેતા પણ તમને કેવું જ પડે કે તમે નહીં હા રડો રડો ડોશી વાત કરો છો તે તમે ડોશી માથે ધકેલ દો એમ ચાલે એટલે ભાઈ પૈસા મેં લીધા પણ ડોશી ના પાયા બધો વ્યવહાર છે તે ડોશી હાલ દે છે આપણે તો અલે શું વાંધો આલીશું છે કીધું તો ખરું હારે એડો તાણો હા ભૂલો ના પાછા ડોશી હા ઓ ડોશી બોલો તું આ રીતના વાયદા આલે છે તો પછી પાડજે ના કે બેડા કાઢા રાખવા પડશે અલે પછી આલીશું બધાને હું કા ટેન્શન લેશો ખોટો ખોટો અને કોના હાલ્યા ને એ રહી ગયા છે પણ આ તો ખાવું ચોપડું લેવું રોકડું માર કદમ મરી જાઉં હું ના 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 આપણે હાલ દેવાના બધાને હા હા કેટલા સીવાના અમે એ કોઈ પૂછ્યું નહીં હું એ વધારે નહીં 20,000 રૂપિયા લીધા હતા વી લીધા હતા ને ઓવે કરીશું એ તો હેડો આખી રાખી ઈંટો હતી પણ બધી ફૂટી ગઈ એમ ના હોય તો મને આટલી ઈંટો પડી ગઈ તો અહીં મારી પડી ગઈ એવું લાગે છોકરો મારા ઓળજો રંબા આવું તો પડી નાખે પડતી નહીં શું કરવાનું શું જા અલે તોતરાય મને નહીં ખબર સોજે જુઠ્ઠું બોલો અલે હાચું કહું છું એટલે કે જુઠ્ઠું બોલ પેલા અલે કુલ સરા પેલા એ કોમ કરે છે ગેસ દે દે બોલાવો જે તું જા બોલાવા તું આઈ ગયા ગરબા અલે હું લેવા આવ્યો પણ એમ તો કે પૈસા અલ્યા પાછો આ બીજો આયો ઉઘરાણી
પૈસા વાળો કેટલા હલવાના હે? 30,000 મને હલવાના હે? અલે એના બાપા પાંચ લીધા છે નું હાલો ના તો ગોળો છે શોક પારી નાખશે તો મંગાયા કોને દે મંગાયા? દે બાપા મોકલજે માર બાપાએ અલે પારી નાખશે 30,000 કો સાસ પણ આમ છોકરો ઘોણી આવ્યો છે ને મને હરખું બોલતા નહીં આવડતું ના ના આ ગોડા ના લાય છોકરા આ ભીખ માંગવા લાવો. એમ કરે જો તા બાપા મોકલજે તું આ બધું લોસા ગાડી આવતા તા કરે તો ચાર સુધી તા કરે જ હોય. એ ના પાડતા શું કહેતા હતા? તું લઈને આય કો તો ઈ રજે ઓય ઓય તો હું કોઈ ખાવાનું એ નહીં યાર ચલો કોઈ ના જીતે એ રમણ હોતી આઈ જા આઈ ઓય જા હું હોય. મારા ગુડવો છે તને સી ખબર વગર હું પૂજા કરવી છે ને કેસ કરશી ઓય ઓહ. કેસ ની પાટાઈ અલ્યા કેસ હું કા કરવો પડે પૈસા હાલવાના છે પણ હાલ નહીં. અલે તો બાપા ને કે જે કમે દૂધ તો પૈસા આલ દઈશું હા. હે વરમણો માં નહીં જોઈ તો તું હા બકા તું જા ઘેર એ તો પલળી જોય ના તો હોય અલે મારા ટોટિયા બળી ગયા તારા લીધે તું તારા જાણી. દૂધી ધોઈ નીમ કહેવાનો મતલબ છે કે તારા પૈસા અમે આલી દેવું. કેટલો વર્ષ થયો અલ્યા વરનો વર તારે કેટલો વર થયો? ખબર નહીં તો પછી પૈસા નહીં તને ખબર ના હોય હેડ તા બાપા મોકલજે હું રોકડા આલી દે બીજું બધું ચર્ચા છોડ તાર જા હા તા તું બોલો રોલા ના અલે જવા દે કે પણ તમે હું પાછા મારી વાત હા, સાંભળો. જા, જા, જા. હા, બસ ખરા. હા. એના પાંચ એટલા લીધેલા છે એના પાસે વધારે નહીં ખાલી 15 જ છે. 15 છે ને પેલો 20 વાળો ના 15 વાળો હારા સથી આલશું પણ આમાં બધાને ઉઘરાણી આડીએ ચડ્યા છે એનો ચંપલ કહી જવાનો હાલ ગંભીર પણ હવે કોઈ નહીં. તાર વડે એના કેટલા સુધી એ તો 15 અલે આ અભી હાલ તો એ તોતરો તીમ કહેતો તો 30 અલ્યા હવે તીએ છે મારે ચમ 15 થઈ ગયું 15 ગળી જાય એવું થયું. અલે આ ગરી જો તો પૈસા ચોથી આલશું બધાને પણ ઈજા તો અમે આવું કરશું આ ઉઘરાણીયા તો લોહી પીવાના. અરે કોક કરવું પડશે હાર હેડો અત્યારે તો હેડો હેડો હાલ તો ખોલ ચોખ્ખું શિરાન બી હેડો ખીચડી બનાવી બનાવી છે હીરા શીરા કાઢ્યા છે પૈસા તો શું નહીં ઉપર ચડો કે દે હા હેડ ખીચડી તો ખીચડી લઈને હેડ ને આ તે ઉપર જાવ પણ ઈ રસ્તામાં લે ખાવાનું ખીચડી એ ખાઈ દાણા કાઢવા પણ બે ભરી પડ્યું. જઈ તમારા હેડો આઈ જો ભાઈ ખા હા ચાલો એ હા હું આવું હેતરમાં જઈને હાલ. હારું પાછા હાચવીને જજો ને જલ્દી આવજો એ હા 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 આ બાજરી હોશ કરું છું આટલી તે આપણે તો બાજરી રોજ દે હજી એવું હા તો કશો હોતો નહીં બાજરી પેલા ગળીઓ ખાતો જ કે હા બાજરી આપણે ખીચડી ખાવાનું હો. હા જો હા આ બાજરી ખીચડી બનાવી હજી કશો હોતો હા હા નહીં સોતી દીજો હા ગંભીર શાન તો અઠો લ્યો છો તમે લ્યો તમે તાર આજ તો ના છોડું તમે આ પેલો આયો તીના 20,000 આ પેલો આયો તો તોતરો ઈના 30,000 અને આ કોણ આવવાનું છે હવે જે હા, બાપે બોલો શું છે ગંભીર જી તાન એ તો ગમે ગયા છે ગમે જશે એમ હા શાન ના જશે તે આજે એક જે અડધો કલાક પહેલા એવું છે એમ અડધો કલાક મોરી બહાર જશે એમ હા હમ શું હતું અને આ પાછળ તમારો સીઓ કાકો હંતોળો હતા અલે નહીં એ તો તમે હું દુષ્ઠું બોલવાનું ઓછું રાખો દુષ્ઠું બોલવાનું ઓછું રાખો અરે સાચું કહું છું ભાઈ મારા ગંભીર કેમ હંતોળો પાછળ ભાઈ કેમ છે ભાઈ આયા અમે તો કઈ ના આયા છીએ તમે જે મોઠો લ્યો છો કેવો અઠાલ ગા ડેટો મેળવા આવ્યો તું અલ્યા મૂર્ખા આવો એક ડેટાનો હોઠો છે આ અને આ ડેટો આ વેણવા જેવો અલ્યા આ પીળા ડેટાનો શાક ખાઓ તમે અલ્યા નથી એટલે ભાઈ એ ખાવું પડ્યું. ગંભીર હું જાણું છોકરો નહીં મને બનાવશો ને લ્યા એ ઓય આગળ આવો આ તમારે જેવો પહેલો મૂર્ખો જોયો કે પૈસા હાલવા પડે એટલો ઓઠો લ્યો છો કેવો અઠો લીધો ભાઈ અલ્યા હું કમ્પ્લીટ દોઢી નજર ગંભીરથી જોઈ જો તમે આ ડોસીને આગળ થઈને પાછળ નાઠા હતા
ડોશી હા હું ડોટો વેણવા જતો કે નતો જો સાચું બોલ અલે હાસ તો હું તો કીધું ગમે લેજો ત્યાં માથા ડોશીના અલે કમન મર જાય પાડી ભાઈ તારા હું ટેમ થા પૈસા જા લેવા તો મારી બાપે. ડોશી જાય તારા પૈસા થોડા છો અરે લેવા તા 10,000 એટલે પગે તાટી જતો તો ડોશીને બે હા અને હવે તરબીયો કરો સાંભળી અલે આ પણ થોડા સુન વે આટલો બધો પાવડી ન કરું છું તારો 10,000 રૂપિયા ઓછા છે એમ? ઓ સાચું તો હવે ગંભીરજી 10,000 હાલવાન કરો હું આ લીધા વગર જવાનો નહીં તો જો ડોક્ટરભાઈ અત્યારે આ ખાઈને હોગમ સવાય તમારા પાસે પૈસા નહીં અમે આવ બેહારો ખોરામ બેહારો દુકાન ખોરામ બેહારો તમે તાર મારી વાત ઓલે. ખોરામ બેહારો ની મોટા આ સાઈ સડવાની જમસાભાઈ મારી વાત ઓબળો અત્યારે મારી પરિસ્થિતિ બહુ મંદી છે તમે આ તો પહેલા મજૂરો કર્યો હોત તો આવી પરિસ્થિતિ ના આવો ફર્યા છે તઈ લુગડે ટેસ્ટ કરી પછી આપણે ચોક ફરવા જ્યો અમે સો ફરવા જઈએ છે હું બોલો આ તો આ જેવું છે આટલું તો થઈ ગયું તા દેવું તો જલસા કર્યા છે ડોસી બે હોય પકોડીઓ ખાધી છે અલે આ જલસા કર્યા તો દેવું ના થાય આ એમને માં ભાદરવાડી ભેજ જેવું શરીર થયું છે આ એમને થયું છે જ્યારે તાર મારા મને નજર લાગવાની સા ઢેમસાની બોલો ડોશી થોડું બોલતા શીખો આ ઢેમસો છે એવું બોલો છે આ કાર્યો તાણ એ તો પૈસા પછી ગંભીરજી બોલાવા ને વાયદા પ્રમાણે હાલ દેવા પડે એટલે ભાઈ ના હોય તો ચોથી લાવે મારા અઠવાડિયામાં 10,000 રૂપિયા જોવો બરાબર આલી જજો આ પહેલી છેલ્લી વાત કહું છું અને નાલું તો આ પેલી ભેંસ વધેલી હોય ઉઠાઈ ગયો ના જો તો ચો લઈ લે આ મે જાય દૂધે ખાધા વગર રહીશું પછી શાંતિ રાખો હું ના છોડું અલે મારા અઠવાડિયે તમે અઠવાડિયા શોધી ગયો છો અલે મહિનો શાંતિ રાખ આટલા મહિને ધોઈ ભાભી હા. 100% મહિના ને મહિને તમને પૈસા મળી જાય આ ભાભીના વિશ્વાસ જવું છું બરાબર હા આલીશું ઓ. તમે અમાર તો જો ઘરમાં આદમી રાખે છે આદમીઓને અત્યારે બહેરા ખાવાની ઓછું પૈસા રાખો. બાચી રાખો હરીફરીએ ખો. અલે પણ તારું ખાવ છું તે તું કહીશ મને ખબર છે તમે ગંભીરજી નું ખો છો પણ ઓછું ખો એ હેડ તો થા ભાઈ ડોશી, તું પૈસાથી જોતો મતલબ બોલે રાખજે ને, તું જોતો બોલે ને બધું તું આપું છું હું બાપુ છું તાણે તમે બધાથી રૂપિયા લઈ લઈને આવો છો પાછા માર નવ દેવો છો તે. લીધા તો મું એકલા નહીં ખાધા આપણે બેને આ તો ખાધા તને ખીસરોય ના ખવડાવું જો તેલ પીવા જો અલ્યા, માં તો આ ઉઘરોડિયા લોહી પીવો ને કે ડોશિયા લોહી પીવો શું કરવાનું કંટાળી જાય છે એવી જિંદગી બની ગઈ છે ને અને મારા ઓળખ્યા તો કા ઉઘરોડિયા ડોશી હા તારે જે લેવાનું હોય લઈ લેજો હો પછી હારું પછી પૈસા છે ને પૈસા તો બધું થાવ અમે હા હેડો તે જલ્દી જલ્દી પાછું કોક આપણા ઘેર ઉઘરણી આવે ને પેલા ઉઘરોડિયા આયો લે હું કહું કે જે કપીમાં મોના પડ્યા છતાં રે વાલ ઓય રે ખબર ને બંધ કરી દે તમે તાર. રે ભગવાન આ ડોહાણ ક્યારે સારું થશે હાય બાપા ગંભીરજી તો બીમાર છે લ્યા, પણ બિચારા- પૈસા લેવાના હતા કાલ તો વાત થઈ ને આજ તો કેટલી વારમાં બીમાર થઈ જાય અલે પણ બીમાર હોય તો બીમાર તો ગમે ત્યારે થઈ જવાય એવું થોડું હોય વાત કરો છો તે. આવ ગયા આવો આયા એટલે ફોન તો છે ને હું આવ્યો બી હા એ તો ત્યાં તો આપડે 50,000 લેવાના 50,000 લાવો બીજી વાત શું રડો એરા યાદ નહીં ભાઈ હું આજ નહીં યાદ નહીં અરે મારે રોજ રોજ એ કાઢવાની અલે પણ બીમાર હોય શું ત્યાર છે અરે હું મરદ ના પેલા મારા પૈસા આલ દે મારી જાય શું ત્યાર છે એ મરી જાય તો હું મરી જાય તો પેલા મારા પૈસા આલ દે એવું ના કરતા તો હમાઈ જાય તો પછી હું કરે હું મોહાણામાં જ ના થાય તું કોઈ મારા ઘર ચલાવવા નહીં આવે મારે શું કાબુ પડે તો તારે પછી? તો મને મો કરાવું તો પૈસા તો મળી જાય તાન તાર- વાત કરો છો તે. તારો ભાઈ બથાઈને બેઠો હો અલે ભા ના કહે મારું ધણી છે ભા નહીં તારો ધણી તાન તારો ભાઈ પૈસા આપશે એટલે તને હાલ જેવું આટલું બધું રખવાનો કરે છે કેટલું જોડ કરે જો આને 50,000 કાઢી કેટલી હરિયો કાઢી મી અરે વાત સાચી છે ભાઈ તું અડીઓ કાઢી પણ હું મોઢો પડ્યો છું ને બીજે પૈસા જાય આપજો. બોલ્યા વગર તો ઉઘરણી આવશે ઉઘરાણી ને મારા પૈસા જોવી હાલ ના લે હાલ બીમાર છે આલીશું પૈસા તારું આજીને તો જો ઘરનું એટલું અલગ જે બહાર પડે રહી અમે ભારત પર રહેશે અમે બાર ભાઈ છીએ મોદા છીએ તો પૈસા નહીં એટલે તો મોદા પડ્યા અલે આ પૈસા ખાટલો ઊંચો કરશે પૈસા મારે બીજી બધી જફાને બહેરો નહીં બોલવા ત્યાં કહી દીધું પણ હોભળ કે ભાઈ હોભળ કે વાત તો હોભળ મારી હું મોઢો પડેલો છું મારા ઓલે હું મારું શરીર થાચી ગયું છે કોના ઓલે અને મારું શરીર થાચી ગયું છે ભાઈ કોના ઓલે તાચી ગયું મારા અંદરથી આત્માથી તૂટી ગયો છું એટલા મોઢો કોના ઓલે તૂટી ગયો મારા ઓલે મોઢો પડ્યો ભાઈ તાવ અને આ ઉધરસ મને હા નહીં ખાવા દે પૈસા જો પડે બોલ પૈસા નહીં નકર દવાખાને દાખલ ના થઈ ગયો તો એવું કપ પડી રહ્યું હતું ભાઈ ખાટલામાં ડોસીને બે જણો
વાયરો ડોસી નાખત હું વાયરો આમાં પંખોય બગડ્યો છે એક બાજુ તારે શાંતિ રાખો ખાલી શું અલે ભાઈ શું ઊંચો કરું છું તું કાટલો તાર પૈસા તું ધોઈને આલી દેવું તું સાફ લે ડોહા ત્યાંને લે તું દર વખતે એમ કહે ને લે ચશ્મા પેડો હા ભાઈ ઉભો થા આનો પેલી ભેંસ છોડી દઉં. નો બધે જા ભેટ છોડી દઉં. ભેસો છોડી પૈસા આ આવશે પાઘડી જો અમે છૂટી ગયા હું તો પૈસા જાવ આવશે ફોટોવાનો એટલે હું આલી તું દઉં. તાર પૈસા આલી દે જેમ ભેટ લઈ દે. ના ભાઈ એવું બધું કરતો ના મારે એક જ દૂધનું છે એ તારે એક હોય કે બે હોય મારે નહીં જોવાનું. ના સુરભાઈ આવું ના કરતા તમારે પૈસા મળી જાય એ બધી મારે ચો દફા કરવાની આવે અને પૈસા મેં હાલા માટે આલ્યા તાર પાછી તારા આગળ મારે ભીખ માંગવાની લાય પૈસા રોજના રોજ દારૂ કર. એટલે આ ભાઈ ભીખ નહીં માગવી મારે અત્યારે હું બીમાર પડ્યો છું એટલા ના તારે પૈસા ના આલી દીધા હોત એટલે ડો મર જાય તો સારી બધા! છે પકડા તારે નહીં બોલવા વચ્ચે આ કહી દીધું કહી દે ને ભાઈ તાર ડોશી વચ્ચે ચો દફા મારી કરે તાર ડોશી પૈસા લેવા એટલે કીધું તું ડોશી બોલવાનું. અલે પણ પૈસા હશે તમે ઓલા બસમાં ડો બીમાર છે બિચારો ઓહો હું તો મુકો મોહાણો મત ના અલે મોહણિયમ જાય તો પૈસા શોધી આલશે તું તને એમ મન નહીં એમ મર અલે અલે અમે બે એમ જ જઈશું કોઈ પૈસા આલશે તને મારા પૈસા આલી ને. અલે ઘેર આયા હોય તો ડોહો બોલી નાખતો હોય તો ડોશી બોલે ના તાણું ના એ મેર જ ના આવે ને. પણ તાર પૈસા તને મળી જાય તું બીજું કા પેલું એ કરે છે એ ભાઈ હું કાલ હવારમાં પાછો આવી. મહિના આવજો મહિના મહિના નહીં જો તો પૂંછડામાં ધૂળે ના મેળ આવે મહિના તો કહી દઉં. જો તું કોઈ પૈસા મહિના લઈ જજે તારે પૈસા આલજો મને ભેટ તારા છોડી હાથ ગયો કાલ હવારે આવ્યો ભેટ છોડી ગયો કહી દીધું. હારું ભાઈ જો શાંતિથી આવજે માટે હાજુ થાય એટલે આ મોહાણો મત ના મારા હિસાબ હું તો કાલ હવારે જ આવવાનું. તો અમે જે મોહણી જાય તું છોડી પૈસા લે હોદાર ના હવે એ તો જેવું હતો હા હવે તો પાંચમો આવ્યો સંપલ કહી દઉં સંપલ પૈસા લે તો સાચી વાત છે જોઈ આપણી એક્ટિંગ જેવી કરી પટલે કાટલા ઉઈ ગયો તું ટાટુ ટાટુ બોલીને આઈને જરૂર મારે ફેન ઉકલ લાવી દે ઠંડુ લાગે ને તમને એ તો ઈવાને હારું લગાડવા માટે આપણે આવી એક્ટિંગ કરવી પડે આ પ્લાન સક્સેસ જો ને ઓહો હવે આપણે બીજો પ્લાન બીજો વળી ચિયો કહું મોબાઈલ હારું કોમાલ છે હો ડોજી 42 ને તાર ગાડી તું તાર જે કરે ને એ પાકું જ કરજે મારા ઓળખેલો ચંપલ કહી દો ચંપલ તળિયો સુધી બુસળાઈ જાઉં છું તો રૂપિયા તો કોઈને હાલવાના જ નહીં અને મુજે દાડો ઢબંગ થાય ને તો ઢોલવાળા કહી દે કે જમા કરજે એરો વગાડ હા હા હો હા પછી હા બધાને ફોન કરજે અને પછી બધા આવો ને પછી આપણે બચાવીએ આપણા વાળી એવું ને હો તો ચાલુ કરી દે ફોન કરવાનો આવો કરો છો પેલા કોને કરજે ખબર આ સુરેન ફોન કર સુરત પેલા કરવો ઓ એ ફેર પણ એ તો બહુ વધારે બોલે સહારો એ ફેર છોડવાનું કહેતો તો એની પેલા કર હા હેડો એની એ ખબર પડે કે ડોહો મળી દોડ્યો છે ડોસી બે હેલો સુરો બોલ્યા કાલે 9 વાગે પૈસા લેવા આવી જજ બકા હાઉ ના હાલ નહીં કાલે અરે 9 વાગે કીધું ને આઈને લઈ જજે તું તારે હા બધાને ફોન કરી દીધા પણ ડોસી એક રહી ગયો ને કોણ તું કે 1000 રૂપિયા માગે એ ટોટલે અલે તોતરા ને તમે પણ તોતરા થઈ જાય ના જોડે જોડે હું વાત અલ્યા તો કરું હું એને ભાળી ગયો ને એ એટલે મને યાદ આવી ગયું એટલે હારે પૈસા માગે હાલા તને તોતરાને ફોન કર્યા કર એને તું ફોન કરીને કે હાય કાલ કે હવેળો આવી જઈએ અરે પણ તહે બોલ્યા કર્યો કદી હેલો બોલો તોતરા કાલે સવારે 9 વાગે પૈસા લઈ જજે અલે કાલે હવારે હોજે અલે સવારે કહું છું તારા પૈસા કાલે સવારે આઈને લઈ જજે ગોડા ચાલુ કર પેલા હે ઓ બાબુ તારા વગર મને કોડી કોણ છે એડવા તારા વગર કોણ મને ખવડાવે
જતો રહ્યો આપણા પૈસાનું થાય ચાલો તો ઉષા હતા મારા 50,000 હતા. મારા 10 તારે કેટલા હતા 50,000. જ્યાં હતા ઉષા હું ભેંસ છોડીને જતો રહ્યો. ભેંસની મૂર્ખા તારે ભેંસ છો છોડે હું નહીં મારા નહીં પૈસા જીતી. કટાને મળતા ના આવડ્યું. અરે આવું કામ મારી લાડો મારા છે મારો અરે તમારી લાયો માં તમારી જો મારો ડો મળતા ના આવડી મારા 50,000 ગાલી મળ્યું. લે તમારો કમાલી ચલાકીન મરી ગયો ડો કોનો લિસ્ટ લખ્યો? આ તમે લોકો એનું ત્રાસ લેતા હતા પૈસા પૈસા કરતા હતા જોઈ લે તમારા નામ શું બધા ના તને મારું પેલું શું છે? ગંભીરો સુસાઇડ નોટ લખીને મર્યો હોય ને મેં બધાનો નામ છે આપણા પૈસા વાળાનો આ ભાભી મનાવવી પડશે ઓ આ ટોટલો ડૂચો કરીને ખાઈ તો જો પણ નામ શું ઉપર કેસ ના કરું ને ડોની ડોસીને ઘર પર મજૂર તમારા ઉપર કેસ ના કરું તો કેજો આ તમારા લોકોની લાયો માં જ મારો ડો જતો રહ્યો મને પાડી કેવા મારો જતો રહ્યો મારા 50,000 એ ગંભીર અલ્યા મારા 10,000 નું હું થશે અલ્યા તું તારા 10,000 નું રોવું છું તું તારું 50,000 નું રોવું મારે તો ઘરનો મોપ જતો રહ્યો અમારા ભા જતો રહ્યો તારા બાપ નો મોહનમ જો મારા અલ્યા મોણે મુકવડા કાઢે છે મરેલા ને તને તારી જીવતરમાં દૂર પડે હું અહીંથી નીકળવાનું કરો તો પેલી ભાભીને બમ ફોલાવાનું કરો નકર જ્યાં આપણે એ ભાભી એવો સોનાનો 50,000 નું શું કર્યું તને? અલ્યા તારા 50,000 નું દૂર હોવું છે મારે તું ઘરનો મોપ તમારે નતા લેવાના તમે 9 વાગે પૈસા લેવા બોલાયા. અલ્યા મોતનું કોઈ નક્કી થોડું હોય આ તમારા 50,000 કે મારા 10 પેલો કે મારા 30 પેલો કે 20 પૈસા તો હાલવા પછી અલ્યા પૈસા પૈસા એવું કરો છો તમારે બધો નામ લખીને મજો તો આ બધા પર કેસ કર દો ખાઈ જાઉં અલ્યા તું તોતરા ખાઈ જો તો ભલે કેવી તો 50,000 કડાઈને મરી જોસ માડો ચિંતા ના કરે તું અને બધા ફરતી થઈ જઈશ આગેવાલે પણ મારો 50 નહીં લેવા તમે તો તમારે રાખજો 50,000 મારે લેવા નહીં દોન કર્યા છો મારા દહ નહીં લેવા હો ભાભી હા મારું નામ કાઢી મારું નામ ખાલી કટાઈ દેજો મેં કાગળિયા પેલું નામ મારું હા એ કાઢ નાખ્યો આ તઈને હોરે ના નહીં લેવા ના ગોલાજી ના હાલજો મારા દહ લેવા નહીં ધોળે ના રોમ ભરોસે હાલ દીધા ગંભીરજી હા ઓને મરતાય ના આવડી હેડો વચી પાસે હાલજો અલ્યા તારી તોતરા મોતી આયા તને આ કાળમુડા તો મરતા ના આવડી મરતાય એક છાછડીમાં લીલો લાકડો બનતો નો 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 હવે તો જ્યાં આવો